આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. યશાયાનું પુસ્તક અધ્યાય 6માં વચન 8. હું કોને મોકલું? અમારે માટે કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. પરમેશ્વરનું આ તેડું યશાયાને સંબોધીને નહોતું આપવામાં આવ્યું. યશાયાએ પરમેશ્વરને આમ કહેતા સાંભળ્યા કે અમારે માટે કોણ જશે. પરમેશ્વરનું તેડું કોઈ ખાસ લોકો માટે નથી, પરંતુ બધા માટે છે. હું પરમેશ્વરનું તેડું સાંભળું છું કે નહીં તે મારા કાનની સાંભળવાની સ્થિતિ પર નિર્ભર છે. અને હું જે ચોક્કસપણે સાંભળું છું તે મારા આત્મિક વલણ અને મનોવૃત્તિ પર આધારિત છે. તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા છે. અર્થાત ખૂબ જ થોડા છે જેઓ પોતાને પસંદ કરાયેલા સાબિત કરે છે. પસંદ કરાયેલા તે છે કે જેઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા પરમેશ્વર સાથેના સંબંધમાં આવ્યા છે અને તેમની આત્મિક સ્થિતિ બદલાઈ છે અને તેમના કાન ઉઘડેલા છે અને તેઓ દરેક સમયે ધીરા અને ઝીણા કોમળ સાદને એમ પૂછતા સાંભળે છે કે અમારે માટે કોણ જશે. અહીં પરમેશ્વર એક વ્યક્તિને પસંદ કરીને એવું કહેતા નથી કે હવે તું જા. પરમેશ્વરે યશાયા સાથે જબરદસ્તી કરીને પોતાની ઈચ્છા તેની પર લાદી દીધી નહીં. યશાયા પરમેશ્વરની હજુરમાં હતો અને તેણે પરમેશ્વરને આ તેડું આપતા સાંભળ્યા અને તેણે અહેસાસ કર્યો કે તેની પાસે સંપૂર્ણ સ્વતંત્રતાની સભાનતા સાથે હું આ રહ્યો, મને મોકલ એમ કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તમારા દિમાગમાંથી એવા વિચારની અપેક્ષાને દૂર કરી નાખો કે પરમેશ્વર તમારી પાસે જબરદસ્તીથી અથવા વિનંતી કરતા આવશે. જ્યારે આપણા પ્રભુએ પોતાના શિષ્યોને તેડું આપ્યું ત્યારે કોઈ બાહ્ય જબરદસ્તીનો ઉપયોગ કર્યો નહોતો. તેમનો મારી પાછળ આવો એ સાદથી ભાવયુક્ત આગ્રહ એવા માણસને કરવામાં આવ્યો હતો જેમની સમજણ આ તેડાને સ્વીકારવા તૈયાર હતી, જે આપણે માથીના પુસ્તક અધ્યાય 4માં વચન 19માં જોઈ શકીએ છીએ. જો આપણે પવિત્ર આત્માને સ્વાધીન થઈએ કે તે આપણને પરમેશ્વરની સામે લઈ આવે તો યશાયાએ જે સાંભળ્યો તે પરમેશ્વરનો ધીમો અવાજ આપણે પણ સાંભળીશું અને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે આપણે પણ કહીશું કે હું આ રહ્યો, મને મોકલ.